પહેલગામ હુમલા પર મુખ્યમંત્રી ઓમરે કહ્યું કે સુરક્ષાની જવાબદારી મારી હતી. વિધાનસભામાં બધા મૃતકોના નામ લેતા તેમણે કહ્યું કે મારી પાસે માફી માંગવા માટે શબ્દો નથી. જોઈએ સમગ્ર ઘટના આ અહેવાલમાં. સોમવારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં પહેલગામ હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તમામ મૃતકોના નામ લીધા હતા. આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સુરક્ષાની જવાબદારી મારી હતી. હું આ લોકોના પરિવારજનોની માફી કેવી રીતે માંગી શકું? મારી પાસે માફી માંગવા માટે શબ્દો નથી. પહેલગામ હુમલા પર વિધાનસભામાં સીએમ અબ્દુલ્લાનું આ પહેલું ભાષણ હતું. પહેલગામ હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આ વિશેષ વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું હતું. અગાઉ હુમલા સામે નિંદા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન રજૂ કર્યો હતો. કેન્દ્ર સરકારની કેબિનેટ સિક્યોરિટી કમિટીની બેઠકમાં પાકિસ્તાનને લઈને લેવાયેલા પગલાંને પણ એસેમ્બલીએ સમર્થન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ હુમલો 21 વર્ષ પછી આટલો મોટો હુમલો છે. આ હુમલો નાગરિકો પરનો સૌથી મોટો હુમલો છે. આ આપણું ભવિષ્ય નથી, આ આપણા ભૂતકાળની વાર્તા છે. હવે લાગે છે કે આગળનો હુમલો ક્યાં થશે? મારી પાસે શબ્દો નહોતા કે શું કહેવું. સત્રની શરૂઆતમાં સભ્યોએ હુમલામાં માર્યા ગયેલા 26 લોકોની યાદમાં 2 મિનિટનું મૌન પણ પાળ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.